દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ રિમાન્ડને યોગ્ય ઠેરવ્યા હતા તો કોર્ટે મુખ્યમંત્રીની અરજી ફગાવી દીધી હતી. જજ સ્વર્ણકાંત શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી, જેના પર કોર્ટે આ અરજી જામીન આપવા માટેનો હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે આ અંગેની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યારબાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો, જેથી કોર્ટે આજે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી આ કેસમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી હોવાનું જણાવ્યું. હાલમાં દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના 3 મોટા નેતા જેલમાં બંધ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન પર છોડાયા હતા. તો આ રીતે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં કેદ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.